બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે પાણી પુરવઠા અને સેનિટેશન વિભાગના વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાયો હતો। શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના આધુનિકરણ અને માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો। પાલનપુર નગરપાલિકા દ્વારા અમલી બનેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ 62 કરોડના ખર્ચે શહેરમાં 8 નવા પાણીના સંપ અને 5 અત્યાધુનિક ઓવરહેડ ટાંકીઓ બનાવવાનું આયોજન છે, જેનાથી શહેરના છેવાડાના વિસ્તારો સુધી પૂરતા દબાણથી પાણી પહોંચાડી શકાશે। આ ઉપરાંત માળણ દરવાજા સ્થિત ડમ્પિંગ સાઇટ પર વર્ષોથી એકત્ર થયેલા 1 લાખ મેટ્રિક ટનથી વધુ ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની કામગીરીનો પણ ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ અને પાણી પુરવઠા ચેરમેન આશીષ પટિયાર સહિતના નગરસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા 2 ડિપાર્ટમેન્ટ, એક સેનિટેશન ડિપાર્ટમેન્ટ અને એક પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પાણી પુરવઠા દ્વારા 8 સંપ અને 5 ઓવરહેડ ટાંકી એનું આજે માન્ય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આનું કામ 1.5 વર્ષના અંદર પૂર્ણ થઈ જશે અને આગામી 20 વર્ષ સુધી પાલનપુર નગરજનોને પાણીની કોઈ સમસ્યા નહીં રહે એ પ્રકારની આ કામગીરી આજે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે વર્ષો જૂનો જે ડમ્પિંગ હતું એ ડમ્પિંગનું પણ આજે એની પણ જે મશીન છે એ મશીનનું સ્વિચ પાડીને માન્ય ધારાસભ્યશ્રીએ કામ શરૂ કરાવડાવ્યું છે। 1 લાખ ટન કચરો જે છે એ પણ સમય મર્યાદામાં એ પણ પૂર્ણ થઈ અને જમીન દોસ્ત કરવામાં આવશે। આમ આજે 2 કામો સરસ મજાના નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા છે। આ વિકાસ કાર્યો શરૂ થતાં પાલનપુર વાસીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે। ખાસ કરીને ઉનાળાના પ્રારંભ પૂર્વે જ પાણીની ટાંકીઓ અને સંપનું આયોજન થતાં ભવિષ્યમાં જળ સંકટમાંથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે। બીજી તરફ ડમ્પિંગ સાઇટ પરના કચરાના નિકાલની શરૂઆત થતાં શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્યમાં પણ મોટો સુધારો જોવા મળશે। નગરપાલિકાના સક્રિય અભિગમથી પાલનપુર શહેર આગામી દિવસોમાં વધુ સુવિધા સજ્જ બનશે તેવું જણાઈ રહ્યું છે।